બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા પ્રાથમિક શાળામાં 21 વર્ષ સેવા આપનાર શિક્ષકશ્રીનો વિદાય સમારંભ યોજાયો। ડીસા તાલુકાના ખેટવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા 21 વર્ષથી સેવા આપતા શિક્ષકશ્રી અજયભાઈ સાહેબ અને ભાવનાબેન 20 વર્ષ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને ભાવનાબેનને આજે વિદાય આપી હતી। આજે વિદાય સમારંભ યોજાયો હતો। વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે। વિદાય અનેક પ્રકારની હોય છે અને એમાં એક શિક્ષકની વિદાય વસમી લાગે છે। શિક્ષકની શાળા સાથે, શિક્ષકની મિત્રો સાથે, બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભૂલાવી મુશ્કેલ થઈ જાય છે। આજરોજ ખેટવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ દરેક કામમાં અગ્રેસર હસમુખા સ્વભાવના શિક્ષક એટલે અજયભાઈ સાહેબ અને ભાવનાબેનને શાળા પરિવાર તથા ગામ લોકો દ્વારા ભારે હૈયે અને માનભેર વિદાય આપવામાં આવી હતી અને આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના શિક્ષિકા શ્રી સુકેશાબેન પટેલ દ્વારા આવનાર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના બાળકો તથા શિક્ષક સ્ટાફ દ્વારા સાહેબ સાથે વિતાવેલ સમયને યાદ કરતા આંખોમાંથી આંસુની ધારા સાથે શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું। સાહેબ શ્રી દ્વારા 22 વર્ષ સુધી સેવા આપવાથી ગ્રામજનોની સાથે એક પરિવાર જેવો નાતો બંધાયો હતો। તેથી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં બાળકો તથા ગામ લોકો દ્વારા સાહેબશ્રીને યાદગીરી ભેટ સ્વરૂપે ગિફ્ટો આપી ભારે હૃદય વિદાય આપવામાં આવી હતી। આ તબક્કે ગામના પંચમુખી શિવ મંદિરમાં ફાળા રૂપે ભાવનાબેન દ્વારા 5001 રૂપિયા અને અજયભાઈ દ્વારા પણ 5001 રૂપિયાનો ફાળો આપવામાં આવ્યો હતો। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી।